નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ છે જન્મોત્સવ, જેની સંધિ છૂટી પાડી એટલે જન્મ વધતા ઉત્સવ. અને ઉત્સવ નામ આવે એટલે આપણે બધા આનંદમાં આવી જાય, કારણ કે દરેક માણસ ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવ ઉજવવા બધાને ગમે, પરંતુ ઘણીવાર ઉત્સવો ઉજવવામાં આપણે અતિરેક કરતા હોઈએ છીએ. બેફામ પૈસા વેડફવા, બેફામ સમય વેડફવો. પરંતુ ઉત્સવો ઉજવવામાં જો થોડોક વિવેક આવે તો આપણે પૂરા સમાજનું ભલું કરી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે સમાજમાં જે વિષમતા છે, કે એક વર્ગ સાવ ગરીબ છે, કે જેને ખાવા બટકું નથી મળતું, અને બીજો વર્ગ છે ઉત્સવોમાં બેફામ પૈસા વાપરે છે. તો આપણે ઉત્સવોમાં પૈસા જે વાપરીએ છીએ એમાં કાપ મૂકી અને આવા લોકોનું ભલું કરી શકીએ, એની સ્થિતિને થોડીક ઊંચેરી કરી શકીએ કે ઊંચી લાવી શકીએ, એની સ્થિતિ સુધારી શકીએ. તો આ પાઠ છે એમાં વાત એવી જ કરી છે. એક સમયના બિંદુ પર બે વાત રજૂ કરે છે લેખક. અને અગાઉ મેં પંક્તિ કહેલી કે છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોહલ્યું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. કે ગરીબોને ખાવા માટે એક તેલનું ટીપું નથી મળતું, જ્યારે શ્રીમંતોની કબરો પર ઘીના દીવા કરવામાં આવે છે. તો કવિ અહીં પ્રગતિવાદી વિચાર રજૂ કરે છે કે ઘણી બધી વસ્તુ આપણે વેડફી નાખી છે, તો એ આ ગરીબોને ઉપયોગી થઈ શકે. એવી જ વાત કરેલી છે આ કૃતિમાં, જે છે જન્મોત્સવ, જેના કર્તા છે સુરેશ જોશી. સાહિત્ય પ્રકાર છે નવલિકા. અગાઉ પણ આપણે ભણી ગયા, નવલિકા એટલે ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તા જે એકવારમાં વાંચી અને સરળતાથી કલાક અડધી કલાકમાં વાંચી અને પૂરી કરી શકીએ, તેનો પરિચય આપણે મેળવેલો છે. અને આ કૃતિ છે લેખકના ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે સુરેશ જોશી એટલે કે લેખકનો પરિચય મેળવીએ. જેના લેખક છે સુરેશ જોશી. તેમનો જન્મ 30/5/1921 થયેલો અને અવસાન 3/9/1986. સુરેશ હરિપ્રસાદ જોશી એ તેમનું પૂરું નામ છે. તેમનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ તેઓ વસ્યા. MS યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, ત્યાં ભાષા ભવનના અધ્યક્ષ હતા. અને ત્યારબાદ
નિવૃત્તિ લઈ અને કાયમ માટે વડોદરામાં જ તેઓ વસ્યા હતા. મરણોત્તર અને છિન્નપત્ર એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આ બે નવલકથાઓ સારી એવી લખી છે. ગૃહ પ્રવેશ એ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. આ કૃતિ તેમાંથી જ લેવામાં આવી છે. જનાંતિકે, ઇદમ સર્વમ, ઇતિ મે મતિ જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહો એમણે આપેલા છે. નિબંધો પણ લખેલા. કિંચિત, ચિંતિયામી મનસા, અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો પણ તેમણે આપ્યા છે. વિવેચનની પણ આપણે વારંવાર વાત કરીએ છીએ કે કોઈ પણ સાહિત્ય હોય તો તેના ગુણ દોષ અલગ તારવી અને એક અલગ જ પુસ્તક લખવું તેના પરથી, તેને કહેવાય વિવેચન. અને એ બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. આમ તેમની સાહિત્ય સેવાને આટલા એવોર્ડોથી બિરદાવી છે. તો આ સુરેશ જોશીનો પરિચય. હવે મિત્રો આપણે આ વાર્તાનો પરિચય મેળવીએ, આ નવલિકાનો પરિચય મેળવીએ. તો સૌપ્રથમ નવલિકા હોય, વાર્તા હોય એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે એના પાત્રો હોય. તો સૌપ્રથમ પાત્રોનો પરિચય મેળવીએ કે કયા કયા પાત્રો છે. બાકી વાર્તા આપણે ભણીશું ત્યારે આપોઆપ પાત્રો યાદ રહી જશે. અને ખાસ એ પાત્રોને યાદ રાખવા, પાત્ર અને ઉક્તિ. કારણ કે આપણે જાણીએ છીએ કે બોર્ડમાં પાત્ર, ઉક્તિ, કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર આ બધું જોડકા સ્વરૂપે પૂછાય છે 4 માર્કમાં, ગદ્યમાં, અને બાકી પદ્યમાં 4 માર્ક. એટલે જ્યારે કોઈ નવલિકા હોય એમાં કોઈ પાત્રો હોય, ઉક્તિ હોય તેની બોલેલી, તો તે ખાસ યાદ રાખવું. તો સૌપ્રથમ તેના પાત્રોની ચર્ચા કરીએ. જન્મોત્સવ કૃતિના પાત્રો કે જેના પાત્રો છે વૃંદાવનદાસ, મોટા એવા ધનાઢ્ય શેઠ છે. અસિત એ વૃંદાવનદાસનો દીકરો છે જે અમેરિકા જઈ અને એન્જિનિયરિંગનું ભણી આવેલો છે. જયાવતી શેઠાણી વૃંદાવનદાસના પત્ની. ત્યારબાદ માત્ર ઉલ્લેખ થયો છે એવા પાત્રો છે આમાં કે ધનંજય, વિશાખા, રીટા, મધુસૂદન, આ બધા ધનાઢ્ય લોકો છે. તો બીજી બાજુ કાનજી તો એક ભિખારી છે, સાવ ગરીબ. માણેક કાનજીની પત્ની છે. કિશન એ કાનજીનો દીકરો છે, નવજાત શિશુ. દેવજી એ કાનજીનો સાથીદાર છે, એ પણ ભિખારી છે, ગરીબ છે. વેલજી ડોસા કે જે ગરીબ બાળકો હોય તેના પગ તોડવાનું કામ કરે છે જેથી કરીને એને ભીખ મળી રહે. અને એક ડોશીનો ઉલ્લેખ પણ તેમાં થયેલો છે. તો મિત્રો આટલા પાત્રો છે. હવે આ પાત્રો દ્વારા આ નવલિકા છે એ વિકાસ પામે છે. તો એ નવલિકામાં મૂળ વાત કરી છે કે સમયના એક જ બિંદુ પર 2 પરિસ્થિતિનું સમાંતર આલેખન આ કૃતિમાં થયેલું છે કે જેમાં અસિતના ટેકનોલોજીના જ્ઞાનના કારણે થતો કૃષ્ણ જન્મોત્સવ, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ, આશ્ચર્ય અને આનંદનો પ્રસંગ છે. જ્યારે કિશનનો જન્મ, એક ભિખારીની ઘેર કિશનનો જન્મ થાય છે બાળકનો, તે કાનજી માટે આનંદનો અવસર નથી. કારણ કે ભિખારીને ત્યાં જન્મ થાય તો ઉપાધિ છે કે આને ખવડાવશું શું, એટલે એના માટે આનંદનો અવસર નથી. અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે. એકદમ હળવી શૈલીમાં આનંદ ઉત્સવ મનાવે છે બધા.
તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે, હૃદય વિદારક છે. વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે કે એના પગ તોડવી નાખી એટલે એને ભીખ મળતી રહે. અને માણેકની લાચારી, કિશનની માતા છે કાનજીની પત્ની, એ લાચાર છે અને દુઃખ વધારે પીડાદાયક છે તેનું કે એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આ કરુણતા છે. આમ જન્મની બે પરિસ્થિતિને એક સાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખાય છે આ કૃતિમાં, કે કંઈક અલગ જ શૈલીમાં આ કૃતિ લખાયેલી છે કે એકી સાથે બે વાર્તા આગળ ચાલે છે, બે કહાનીઓ આગળ ચાલે છે અને બંનેમાં એક વિષમતા છે કે એક બાજુ કૃષ્ણ જન્મોત્સવ થાય છે, કૃષ્ણનું વર્ણન આવે છે કે તેની રક્ષા માટે નંદરાય છે, યશોદા છે, વસુદેવ તેને લઈ જતા હોય છે, તે છે નાગ તેના પર છાયા કરે છે. તો બીજી બાજુ આ ગરીબ બાળક કિશન છે કે તેની રક્ષા માટે કોઈ નથી. ધોધમાર વરસાદમાં તેનો જન્મ થાય છે. પાણી ખૂંદતા ખૂંદતા વેલજી ડોસાને ત્યાં લઈ જાય છે અને જન્મતા વેત એના પગ છે, ટાંટિયા છે, એ અવળા કરી નાખવામાં આવે છે, તોડી નાખવામાં આવે છે, જેથી કરી તેને ભીખ મળી રહે. એક બાજુ ઉત્સવ છે તો એક બાજુ કરુણતા છે. તો શરૂ કરીએ આ કૃતિ કે ઘડિયાળમાં 11:30 થયા હતા. શરૂઆત ત્યાંથી થાય છે, રાત્રિના 11:30. હવે અડધા કલાકની જ વાર હતી કૃષ્ણ જન્મોત્સવને. આઠમની રાત છે, ગોકળ આઠમ જેને આપણે કહીએ છીએ, કૃષ્ણ જન્મ જે આઠમના દિવસે થયો હતો રાત્રિએ. તો અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસના બંગલાની વાત કરે છે કે બધાએ કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. કિનખાબ એટલે જરી બુટ્ટાના વણાટવાળું કાપડ, જેને કહેવાય કિનખાબ. કિનખાબનો પડદો છે, એની પાછળ બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી કૃષ્ણ જન્મની. 12 વાગે એટલે કૃષ્ણ જન્મની શરૂઆત કરવાની હતી ઉત્સવની. આપણે જાણીએ છીએ કે રાત્રિના 12 વાગે કૃષ્ણનો જન્મ થયો હતો અને આઠમની રાત્રે મહાઆરતી થાય કૃષ્ણ મંદિરમાં. તો અહીં પણ એવું કંઈક નવીન આયોજન કરેલું હતું બધાએ. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. વૃંદાવન દાસ ખૂબ ધનાઢ્ય છે, એ સિદ્ધ થાય છે કારણ કે એ સમયમાં એમનો દીકરો અમેરિકા જઈ આવ્યો હતો. અમેરિકા જઈને ભણેલો. સામાન્ય મા બાપના છોકરા કઈ રીતે ભણી શકે આપણે જાણીએ છીએ. એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું જ્ઞાન મેળવેલું હતું વૃંદાવન દાસના દીકરા અસિતે. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી. તરકીબ એટલે યુક્તિ, કે બધાને આશ્ચર્યચકિત કરી દે, દંગ કરી દે એવી કાંઈક યુક્તિ રચી હતી પોતાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જ્ઞાન દ્વારા. એ કૃષ્ણ જન્મોત્સવ કંઈક અલગ રીતે ઉજવવાનો હતો. કઈ રીતે? તો કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થાય એ દ્રશ્યો બતાવે. વરસાદ, વાસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, યમુના નદી ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી તાદસ બનતું એ બતાવવાનો હતો. તાદસ એટલે આબેહૂબ, એ દ્રશ્યો બતાવવાનો હતો. મિત્રો, અત્યારે આપણે આવું ભણી તો આપણે આશ્ચર્ય ન થાય, પણ તે સમયમાં તો ખરેખર આશ્ચર્ય હતું કે જે લેખક જ્યારે આ વાર્તા લખે છે, હા, કારણ કે ત્યારે ટીવી ના તે એ બધું તો એક સપનું હતું. અને ત્યારે
એવા સમયની વાત કરે છે. એટલે બધાને સ્વાભાવિક છે આશ્ચર્ય થાય. એટલે બધાને આશ્ચર્યચકિત કરી દે એવા દ્રશ્યો એ વર્ણવવાનો હતો કૃષ્ણ જન્મોત્સવના. આથી બધા આતુર હતા, ઉત્સુક હતા. આતુર એટલે ઉત્સુક હતા એ જોવા માટે. અને લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા કે આ કિનખાબનો પડદો ક્યારે ખુલશે. બધા તેની રાહ જોતા હતા. બધા માટે આતુરતા હતી કે ક્યારે ખુલે અને ક્યારે જોઈ શું કર્યું હશે. કારણ કે મિત્રો, શરૂઆતમાં જ્યારે ટીવી આવ્યા, ટીવી, ત્યારે લોકોને આશ્ચર્ય થતું. રેડિયો સાંભળીને પણ આશ્ચર્ય થતું. અત્યારે આપણા માટે સામાન્ય છે કે મોબાઈલ આવી ગયો, જ્યારે જે જોવું હોય તે જોઈ શકીએ છીએ. પણ એ સમયમાં આશ્ચર્ય હતું. તો આ રીતે બધા વૃંદાવન દાસનું ફેમિલી છે, બીજા સભ્યો છે, એ આનંદ ઉલ્લાસથી કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરી રહ્યા છે. તો બીજી બાજુ બીજી પરિસ્થિતિ એ જ ગામના બસ સ્ટેન્ડમાં ઘટે છે, જે કરુણ છે. કે સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. બસ સ્ટેશનની ઘડિયાળ છે, એ ઘડિયાળમાં 11:30 વાગ્યા હતા. ટકોરો એટલે પહેલાં ટકોરાવાળી ઘડિયાળ આવતી, ચાવી મારવી પડે. માં જેટલા વાગે એટલા ટકોરા પડે. 1 વાગ્યો હોય તો 1 ટકોરો પડે, 2 વાગ્યા હોય તો 2 ટકોરા પડે, એમ 12 વાગે તો 12 ટકોરા પડે. પણ 12:30 વાગે તો 1 ટકોરો જ પડે, 11:30 વાગે તો 1 ટકોરો પડે. આમ 11:30નો ટકોરો પડ્યો હતો, એટલે કે 11:30 વાગ્યા હતા. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. જનતા એક્સપ્રેસ આવી હતી, ટ્રેન. તેમાંથી ઘણા બધા પેસેન્જરો ઉતર્યા અને બસમાં ગયા, અને બસ છે તેને શહેર તરફ લઈ ગઈ, ઉપડી ગઈ. ભણી એટલે તરફ, કે શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસાન હતું. સુમસાન એટલે એકદમ શાંત, કોઈ લોકો નહોતા. રાત્રિનો સમય હતો. બધા પેસેન્જરો ચાલ્યા ગયા હતા. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. પાસેની ખુલ્લી જગ્યા હતી. એ ખુલ્લી જગ્યામાં થોડાક ઝૂંપડા હતા. ઝૂંપડા કેવા છે તો કે ફાટી તૂટી ગુણપાટ. ગુણપાટ એટલે સણનું કાપડ, જેને આપણે કોથળા કહીએ, છે કે સણનું કાપડ, એવા છણિયાના અને કેરોસીનના કાટ ખાયેલા ડબ્બા હોય તેના પતરા, એવા પતરાથી ઝૂંપડા બનાવીને 3-4 કુટુંબ છે તેમાં રહેતા હતા. આશ્રય એટલે આશરો લેતા હતા. એકદમ ગરીબ લોકો છે. એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. ફગફગીયો એટલે કે જેની જ્યોત છે ઊંચા નીચી થતી હોય તેને કહેવાય ફગફગીયો દીવો. આપણે જાણીએ છીએ કે જ્યારે દીવો ઓલવાતો હોય ત્યારે તેની જ્યોત છે એ ઊંચા નીચી થાય, ફગફગે, પ્રકાશ આખો. તો એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો, સળગતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. કણસવું એટલે દુઃખના લીધે, પીડાને લીધે ઊંકારા કરવા. કાંઈક દુઃખ હશે. નિસ્તબ્ધતા એટલે એકદમ શાંતિ, સ્થિરતા. કે સ્થિરતામાં કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ આવતો હતો, સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. વસ્તી એટલે લોકો. કે ઝૂંપડામાં જે લોકો રહેતા હતા એ સ્ત્રી તરફ ધ્યાન આપતા હોય એવું લાગતું નહોતું. કોઈ તેની સંભાળ નહોતા લેતા. બસ એ સ્ત્રી છે કણસતી હતી. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા. કે ને સૂતા હોય ને ઉઠાડી ત્યારે લોકો બોલે તો અડધા ઊંઘમાં હોય ને અડધા જાગતા હોય. એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. કોઈ બોલ્યું કે એલા કાનજી, માણકી કણસે છે.
જરા જઈને જોતો ખરો. કોઈ બોલ્યો કે અલ્યા કાનજી જા કે માણકી, એટલે કાનજીની પત્ની છે, કે કણસી રહી છે, દુઃખના લીધે ઉંકારા કરી રહી છે, જરા જઈને જોતો ખરો શું થયું છે. એટલે બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો. એટલે કાનજી જવાબ આપે છે, એવા જ બેદરકારીપૂર્વક જવાબ આપી દે છે કે માં હું જોવા જાઉં તો વખત થયો લાગે છે, કે સમય થઈ ગયો છે, એમાં શું જોવા જાઉં તું એમ. આવો બેદરકારીપૂર્વક જવાબ આપે છે. વખત થવો અહીંયા તો અહીં પ્રસૂતિનો સમય થવો, કે માણેક છે એ મા બનવાની હતી, તેના પેટમાં બાળક હતું અને બાળક જન્મવાનો સમય થઈ ગયો હતો. અને આ લોકો બેદરકારીપૂર્વક એની કોઈ સંભાળ લેતું નથી. અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખરા કર્કશ અવાજે બબડી. ખોખરો એટલે ઘોઘરો, કર્કશ એટલે કાનને સાંભળવો ન ગમે તેવો અણગમતો અવાજ. કર્કશ અવાજે કોઈ ડોશી છે એ ખૂણેથી બબડી એટલે બોલી કે માણકીય જબરી. જબરી એટલે તાકાતવર. અહીં જબરીનો મતલબ થાય તાકાતવર. કે માણકીય જબરી ને એના પેટમાંનું છોકરું જબરું માળો. એના પેટમાંનું છોકરું એવું તાકાતવર. શા કારણે આવું કહેતી હશે? તો ટંકણ ખાર દીધો તોય કાંઈ ન વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય. કર કંઈ બાપલા છૂટકો છે. આવા શબ્દો એ ડોશીના છે. ટંકણ ખાર એટલે એક પ્રકારનો છાર, કે જે કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રીને ખવડાવી દેવામાં આવે તો તેના પેટમાંનું જે બાળક છે એ મૃત્યુ પામે. એ બાળકને મારી નાખવા માટે ટંકણ ખાર આપ્યો હતો, કે બાળક ન જન્મે તો સારું. આ કરુણતા છે. માણસો બાળક જન્મતું હોય તો ઉત્સવ મનાવે, પેડા વેચે, મીઠાઈઓ વેચે, પરંતુ આ ભિખારી છે વિચારે છે કે આ જન્મશે તો આને ખવડાવશું શું. અને એના લીધે આ લોકોની લાગણી છે એ ખલાસ થઈ ગઈ છે, એ ગરીબીના લીધે. એટલે એ ડોશી કહે છે કે ટંકણ ખાર દીધો તોય કાંઈ ન વળ્યું. છાર આવે એકદમ ઉગ્ર. ટંકણ ખાર છે એ સોની લોકો છે એ ઉપયોગ કરે સોનું ધોવા માટે. એસિડ જેવો હોય એ પાય છે, પણ છોકરાને કાંઈ ન થયું, માણકીને કાંઈ ન થયું. એટલે ડોશી કહે છે કે હવે કાંઈ કર, હવે કંઈક કર બાપલા હે ઈશ્વર. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય. એટલે એક બાજુ બાળકનો જન્મ છે એ દુઃખદ છે, અને એક બાજુ કૃષ્ણના જન્મને ઉજવી રહ્યા છે વૃંદાવનદાસના બંગલામાં. આ વિષમતા છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, સમય વીતી જતો હતો. માણેક ક્રાંજતી હતી. ક્રાંજવું એટલે પણ દુઃખના ઉંકારા કરવા. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. વીજળી થતી હતી, વરસાદી માહોલ બંધાઈ ગયો હતો. કડાકા થતા હતા વીજળીના, અને વરસાદ છે એ ઝડમવી રહ્યો હતો. ઉપર ઝઝૂમવું એટલે ઝડમવું, કે હમણાં આવશે વરસાદ. અને આવા માહોલમાં, આવી પરિસ્થિતિમાં માણેક છે કણસતી હતી. પ્રસૂતિની પીડા ઉપડી હતી, અને એના બાળકને મારી નાખવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો, પણ બચી ગયું. કે પેટમાં જ મારી નાખી, કારણ કે જન્મશે તો એને ખવડાવશું શું. આમ એક બાજુ કૃષ્ણ જન્મોત્સવનો આનંદ છે, તો બીજી બાજુ આ ભિખારી કાનજીને ત્યાં બાળક જન્મવાનું છે તો એનું દુઃખ છે, એને જરાય ઉત્સાહ નથી. આમ મિત્રો, આ પાઠમાં આવી બે પરિસ્થિતિ વર્ણવી છે, અને બંને કહાનીઓ છે એક સાથે ચાલે છે. તો મિત્રો, આ પાઠનો ભાગ 1 છે એ આપણે અહીં જ પૂરો કરીએ. બાકીના ભાગ છે એ નેક્સ્ટ ટાઈમ ભણીશું. અસ્તુ. જય ગુરુદેવ. આજનું ગૃહ કાર્ય: નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન 1:
અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી? પ્રશ્ન 2, ટંકણ ખાર દીધો તોય કાંઈ ન વળ્યું, આમ કહેવા પાછળ ડોશીનો શો આશય હતો?